સુરત શહેરના પર્વત ગામ પાસે આવેલા મીડિયા સ્ક્વેરમાં આજરોજ વહેલી સવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો હોટલના એક રૂમમાં અચાનક આગ લાગ્યા બાદ આ આગ ગણતરીની મિનિટોમાં જ ચોથા માળ સુધી પ્રસરી જવા પામી હતી. જોકે આ ઘટનામાં આગમાં ફસાયેલા 3 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. તો હાલ તો ફાયરના જવાનો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવામાં આવ્યો છે. જોકે આ વિકરાળ આગ લાગવાનું કારણ હાલ અકબંધ રહ્યું છે. તો મળતી માહિતી પ્રમાણે શહેરના પૂર્ણા કાંગારો સર્કલથી મેઇન રોડ પર જતા પર્વતગામ પાસે આવેલા મીડિયા સ્ક્વેર નામના કોમર્શિયલ શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો લક્ષ્મી કુબેર કિંગ નામની ઓયો હોટલના એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તો હોટલનું ઇન્ટિરિયર હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના કારણે પહેલા માળે આવેલી હોટલમાં આગ લાગી હતી, જે ગણતરીની મિનિટોમાં ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. તો મીડિયા કોમર્શિયલ સ્ક્વેરનો બહારનો ભાગ એલિવેશન વાળો હોવાથી આગ વધારે લાગી હતી. ત્યારે લક્ષ્મી કુબેર કિંગ હોટલના 41 રૂમ પૈકી મોટાભાગની રૂમો આગની ચપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં 4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. તો આગની ઘટનામાં 3 લોકો ફસાયા હતા, જેનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે ડિંડોલી, ડુમાલ, માન દરવાજા અને પૂણા વિસ્તારની ફાયરની ગાડીઓએ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. હાલ હોટલના રૂમમાં આગ લાગવાનું કારણ બંધ છે, પરંતુ વહેલી સવારે આ ઘટના બનતા કોમર્શિયલ કોમ્પ્લેક્સની તમામ દુકાનો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળવા પામી હતી. ત્યારે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.